અંજારમાં ભીમ આર્મી ભારત એકતા દ્વારા ગુજર ક્ષત્રિય સમાજની સ્મશાન ભૂમિમાં ભૂમાફિયા દ્વારા કરેલ દબાણના વિરોધમાં પ્રાંત કચેરીએ ઉગ્ર રજૂઆત કરાશે। તારીખ 29/6/2026ના સવારે 11 વાગ્યે અંજારમાં ભીમ આર્મી ભારત એકતા મિશનના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર તેમજ ટીમ દ્વારા ગુજર ક્ષત્રિય સમાજની સ્મશાન ભૂમિમાં ભૂમાફિયા દ્વારા કરેલ દબાણના વિરોધમાં પ્રાંત કચેરીએ ઉગ્ર રજૂઆત કરાશે। અંજાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે જમીન દબાણો કરાઈ રહી છે। ખાસ કરીને સ્મશાન માટે નિયમ કરેલી જમીન પણ સુરક્ષિત નથી, ત્યારે આ દબાણો દૂર કરવાની માંગ અવારનવાર કરાઈ છે, છતાં કાંઈ નિવેડો ના આવતા તંત્રને ઉગ્ર રજૂઆત ભીમ આર્મી દ્વારા કરાશે। જય ભીમ, જય સંવિધાન। મિત્રો, હું હરિ પરમાર, કચ્છ જિલ્લા અધ્યક્ષ ભીમ આર્મી। મિત્રો, તારીખ 29/6/2026ના રોજ સવારે 11 કલાકે અંજાર મધ્યે બાબા સાહેબ સ્ટેચ્યુથી તમામ ભીમ આર્મીના કાર્યકર્તાઓ જોડાઈ અને પ્રાંત ઓફિસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે આવેદન દેવાનો ઉદ્દેશ કે અંજાર તાલુકામાં સિટીની અંદર અનેક જગ્યાએ જે પણ જમીનો ફાળવવામાં આવેલ છે, જે જમીનો સ્મશાનને નિયમ થયેલી, તો એની ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે દુકાનો બનાવી અને જે જમીનો નિયમ થયેલ છે એનું કાયદાનું ઉલ્લંઘન કરી અને પોતાના કમાવા માટે એક મોટો ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે એવી એક સ્મશાનની નિયમ થયેલી જમીન જે અંજારની અંદર આવેલી છે, એ સ્મશાન નિયમ થયેલા છે શ્રી ક્ષત્રિય ગુજ્જર સમાજ સ્મશાન આવો નામનું, અને એની અંદર અંદાજિત અત્યારે 10 જેવી દુકાનોનું બાંધકામ ચાલુ છે। મેં આજથી 10 દિવસ પહેલાં પણ આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસરને મેં રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી એ બાબતની કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। એટલે આવતીકાલે 29/6/2026ના રોજ સવારે 11 કલાકે તમામ અંજાર શહેરવાસીઓ અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ સાથે જોડાઈ અને આવેદનપત્ર આપી અને કચ્છની અંદર જે સ્મશાનમાં નિયમ થયેલી જમીનો છે એની તમામ જમીનોને આપણે આવેદન રૂપે જે જમીન ઉપર દબાણ થયેલું છે દબાણ દૂર કરવા માટે કલેક્ટર સાહેબશ્રીને આપણે રજૂઆત કરવા જવાના છીએ। ત્યારે તમામ ભીમ આર્મીના સૈનિકો અને કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે અંજાર આવો, પધારો અને જે પણ જમીનો નિયમ થયેલી સ્મશાન માટે એ જમીનો બચાવવા માટેના આ ભૂમાફિયાઓ જે અત્યારે પોતાની મનમાની કરી રહ્યા છે એને લઈને આપણે ટૂંક જ સમયમાં આ એક મોમેન્ટ